શ્રીમદ જશિંગ બાપા કેસેટ નંબર 908 ખેડ ચાંદરણી તારીખ 9/9/1984। ચારની વાત છે તારે બળરાજા ચાર થઈ ગયા એ ચારની વાત એ બધો પરમણ જો કોઈ માયને જોડમાં જો શાસ્ત્રોમાં પરમણ આવ્યો છે શું કરવા આવ્યો છે પણ મહાપુરુષો જે તત્વતા પુરુષો થઈ ગયા એ પુરુષોના પરમણથી આપણે કરવાનું છે એ વાત તો નહીં રહેવાની છે કદી રહી રહેવાના છે એ તો એના સ્વભાવમાં છે જોડે કઈ એના સ્વભાવમાં છે પણ એ પરમણથી અત્યારે આપણને એની વાત જો દ્રષ્ટાંત રીતે ઉપયોગી થતી હોય તો લેવાય એમાં કોઈ આપણે રોમજી બાપુ હતા પણ એ રામચંદ્રની નરરાજાની દમયંતીની કાગભૂષણની વાતો લખી ગયા છે હવે કાગભૂષણને ક્યાં થઈ ગયા એશિયા ધનોની વાત પણ રોમ બાપુએ પરમણ સ્થિત આવ્યું છે તો એ જે વાત હતી આવું વાત કીધું આગળની જે વાત હતી એ વાત આગળ પૂછું નાથુ બાપાને કાગળ લખ્યા છે કાગળમાં પરમણ આવ્યું છે કે મહાપુરુષોનો રોમનો કૃષ્ણનો ઋષભદેવનો જળભટ્ટનો એવા મહાપુરુષોનો પોતવચન શાસ્ત્રમાં લખ્યો છે એ વાંચી અને વિચાર કરજો એને પોતા પણ નતું પણ દશા કેવી હતી રામ અને કૃષ્ણ ઋષભદેવ અને જે મહાત્માઓ થઈ ગયા આદિના એના સ્વરૂપમાં સ્વરૂપ મળી ગયું કાગભૂષણની એ બધા આપણને બ્રહ્માંડના કાળમાં લાગે છે પણ અહંકાર પછી અને આત્મા પરમાત્મામાં જે કરશે ઘરનું નારાયણ સેવ કરશે કે ભગવાન તો બે ચાર ચોથ ના હોય સ્વરૂપમાં જા એ એક કરવો આ આપણે હું આ બેઠો છું એ બધા જુદા છીએ ધન્યસાર છીએ અમે ઉસાછીએ તમે સાચીએ પણ ગુરુ ત્યાગ બધા જમીન કરશે એમ નામ રૂપના પદાર્થ ને મનનો ઓળંગીને આત્માની નિર્માયા છે એ પરમાત્મા બરોબર કરતા નથી જો ઋષભદેવની સ્થિતિ છે મહાવીરની સ્થિતિ છે ઋષભદેવના પુત્ર બાહુબળ હતા જો માર્ગ બધા જશે માર્ગ જતા સંયુક્ત થઈ છે ભટ્ટ રાજાના હરણ થવું પડ્યું છે આ નશે શૃંખલા વાત કરી નવ ખંડ ને સાત દીપમાં સાત દીપ આ નવ ખંડ અને હાથ દીપ છે એના બધામાં એ નિરંજન પરમાત્મા રમી રહ્યા છે એ મહાપુરુષો એ ઘર મળ્યા છે એ અલૌકિક કરશે આપણે બધા મનમાં રહી અને પાડીએ તો આખો શિરાવ પણ હું મારા અંતરાત્મામાં તમે તો મારા અંતરાત્મામાં હતો કાપી જે પોત લખ્યો છે મન રહિત ભૂમિકા છે શુદ્ધ સ્વરૂપ સહેજાનંદે શુદ્ધ સ્વરૂપે અવિનાશી હું આત્મા સ્વરૂપ સાહેબ કૃપા જે હું કહી છે બીજો મારી હું છું બીજો રામ અમે હોઈ શકીએ છીએ જ્યાં બીજા મહાવીર કેટલા વર્ષો મહાવીરને 2500 વર્ષ ત્યારે રામની કેટલા વર્ષ 7 લાખ થયો પણ પ્રભાવજીનો વાતો છે બીજા મહાવીર હતા તો રામ અમે હોઈ શકીએ છીએ કારણ મહાપુરુષોની ભૂમિકા એ અલૌકિક ભૂમિકા છે એને ગ્રંથથી ન ફેંકતા પણ ખરેખર તમે તમારા અંતરાત્મામાં ઉતરો ધર્મરાજા અંતરાત્મામાં ઉતર્યા હતા નકરણ સહેદેવ માતા કુંતા સહેદેવ જોશી આ બધા જુદા જુદા હતા એટલે તમારે ભૂલ જોશી જુદા લાગે પણ એ બધા એમાં રમતા હતા એ આત્માદેવ ભગવાનના ગુણ બધા રમતા હતા ભગવાનના બુદ્ધમાં રમતા હતા ભવ સ્થિતિમાં જતા હતા ભવ મુક્ત થઈ પરમાત્મામાં અંતર વિલીન થતા હતા એ મારામાં હમણાં પાંડવો રોકે છે એટલે આ ઉત્તરાખંડમાં જઈને હમણાં પાંડવો કે લાવવા ગઈ જાય આ નકા દાતા સ્વરૂપમાં હમણાં આત્મા આપ હમણાં છો જે કઈ કલાક છે આપમાં આપ હમાઈ ગયા જો તરકીનો ચહેરો લાગો હોય ભવ સ્થિતિ જો થાક્યા હોય ભગવાનમાં જવું હોય તો શંકા શક્તિ ના કરતા
બાહ્ય ભાવોથી નિવૃત્ત થો, ઠંડા થો, નિવૃત્ત થો અને આત્મા જે ભગવાન છે એમાં હમન ચૌદ દફતર ગુણ વસ્તીના વેદ સૌ વેગળા થયા છે અને ઠરવાનું મળ્યું ઠેકવાનું આખો પવન બે નામ સંગાતે કોઈમાં અવર નહીં વાળું મળવા અસરવાનો સંશય કર્યો તેના મનથી મુકાયેલા જવાનું જે રીતે ચિત્રા માતા આત્મા આપ સમોરું જો જ્ઞાન થાય ત્યાં શું થાય કે બાહ્ય જે શક્તિ છે જ્ઞાન ભાવથી બાહ્ય બહિર્મુખી થાય છે તો જ્ઞાન થાય શું થાય સ્વરૂપ સમાયા એવા નિગમવાનો પંચ બહુ અંતનો ઉપાય છે સ્વરૂપમાં અમારી શું થાય ઓમ શબ્દાન બાહ્ય બધા ભાવોથી નિવૃત્ત થઈ ઠંડો થઈ આત્મા જે ચેતન છે ચેતનના ભાવ પ્રાયો તારીનું ઘર પરમાત્મા છે એમાં અમારું છે ભગવાનમાં જા પછી એને જે કહેવું કહી શકાય છે વર્તમાન સંકિત થઈ કાળે મિથ્યા ભાસ ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ આવો પરમાત્મા છે બધામાં એ તેની દ્રષ્ટિમાં પ્રતિદિમાં આવ્યો સ્થિતિ કેવી થઈ જાય કલ્પનો ખેંચેલી સ્થિર થાય સ્વર વર્તી શક્ય નથી બધા બાહ્ય ભાવો નિવૃત્ત હોય વર્ધમાન બધામાં એક જ પરમાત્મા છે વિતર અડોલ અનાહારી શુદ્ધ નિરંજન आप हे ब्रह्म जगत नाई दोन ऐसो करे आप हे ब्रह्म जगत नाई दोन ऐसो करे ये संकिति जे जीव है ये आत्मा जे में खरा इनी आ स्थिति से वर्तमान संकित થઈ કાળે મિથ્યા ભાસ જે બાયના વસ્તુઓ જે ગણાતી છે મિથ્યા વસ્તુ નામની રૂપની દેવની ગૌનવની મનોની ઇન્દ્રની અનેકની બ્રહ્માદા એ મિથ્યા ભાસ કરી ગયો એ આત્મા એના સ્વભાવ થાય મિથ્યા ભાસ ઉદય થાય ચારિત્રનો એ હું રહી અને વર્તમાન જીવન જીવાય આત્મામાં રહી અને વિભાવિક વૃત્તિ ન થાય પરમાત્મા કરતા હરતા છે હું કરતા બોલતા નથી સ્વભાવમાં ઠરી ગયો આત્મા વર્તમાન સંકિત થઈ કાળે મિથ્યા ભાસ ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ એ કેવળ જ્ઞાનીઓનો માર્ગ છે તો કોઈ શંકા શંકી ન કરતા આ બધું આટલું છે એમાં કોઈ રામનું ભજન કરે કોઈ મહાવીરનું ભજન કરે કોઈ કૃષ્ણનું કરે કોઈ ઋષભદેવનું કરે કોઈ નિમિ રાજાનું કરે કોઈ પ્રજાપુત્રનું કરે કોઈ સેનાપતિનું કરે કોઈ શાહીપુત્રના અનુયાયીઓ હોય કોઈ આ સ્વામિનારાયણના અનુયાયીઓ હોય સ્વામિનારાયણના અનુયાયીઓ હોય બહુ હોય સ્વામિનારાયણ કેમ ન કહેવાય આ બધાના ધણી સ્વામી બધાના નારાયણ કોની જેવા બધા મરકલા સ્વામી નારાયણ એટલે પરમાત્મા સ્વરૂપ થઈ ગયું એનું સ્વામિનારાયણ કહેવાય એને રામ કહેવાય એને કૃષ્ણ કહેવાય એને ઋષભદેવ કહેવાય એને મહાવીર કહેવાય એને આજે આ સંખ્યા ઉડાડવા કૃપાજી વર્તમાનમાં શબ્દ લખ્યો છે કે બીજા મહાવીર અથવા તો રામ અને વૃદ્ધ છે એવા ટુકડા કઈ છે જો એ જૈનપુરમાં જન્મેલા હતા છતાં આ વાત મહાવીરની અને ઋષભદેવની જાણી લખી છે કૃષ્ણની વાતો ઘણી લખી છે કે કૃષ્ણ હતા એ ખરેખર પુરાણ પુરુષ હતા મહાપુરુષ હતા અને એ જે જીવન જીવ્યા છે એ પૂર્વના ક્રમના ઉદરભાવે સંસારમાં રહ્યા છે પણ એ ખરેખર જેમ કૃપાળુ જે બન્યા છે એ મન રહિત ભૂમિમાં રમ્યા છે રામ હતા એ તો બનાવતી શિક્ષણ બ્રહ્મના ભરતે બનાવતી શિક્ષણ અને મોને બનાવતી શિક્ષણ ઓઝા પર તમે ન લેખતા આ વાત ખૂબ વિચાર માંગે છે એ બધા ભક્ત ચરિત્રો છે ભગવાન અનુસરતા જીવ હોય એમાં અહંકાર ન હોય પરમાત્માથી જીવનાર જીવ હોય એ ભક્ત કેવાય વર્તમાનમાં કૃપાળુજીના અનુયાયીઓ હતા સુભાષભાઈ દુખાભાઈ અંબાલાલ લગડા સ્વામી એક સુંદરસિંહ આ એ બધા સમાધિ આત્મા સ્વરૂપમાં લીન થઈ જોયા આ કાળમાં અત્યારે રામજી બાપાના મળ્યા પછી ઘણા આત્માઓ આ તમે મોટા મોટા સંતાનના અરે શાસ્ત્રોના કોઈ હાલીને ફરતા હો પણ સાદા અને સરળ જે ગ્રંથી ચોરી આત્મા સ્વરૂપ પર લીન થઈ ગયા તમને નામ બતાવ્યા તમે બીજે હે આ માતાઓમાં પુરુષોમાં તમે બધા આત્માઓ છો આટલી વાત તમે લખો એ રાજાઓનું આ દિશાનું ફળ હતું
બીજો જનક રાજાની વાત, સમર્પણતાના ભાવ. જો કે લાભી રાજા હતો, રાજ્ય કર્યું, એના પિતાના દિશા નથી, પણ પેલા જો ધર્માત્માઓને મારી દીધું. શત્રુત રાજા, સિદ્ધિ રાજા, ભોજ રાજા, ભક્તહરી રાજા, ગોપીચંદ્ર રાજા, મનુ રાજા, રામચંદ્ર રાજા, કૃષ્ણ રાજા, પણ જીવન કેવું જીવ્યા? કરણ તારણ જીવન જીવ્યા. એ તરી જાન દીધો, તારી જાન કરોડોના નાવિક થઈ ગયા. સદગુરુ ભૈયા તો મોડ કોઈ હરણ પહોંચાડી દો. પંચાયતી બેસી હોય કે કશો તો મરણ મોટી જાય સાહેલી આજે આનંદ મારા અંગ મોરે પર કોઈ મોક્ષ આપવા નથી, વિભાવ પર આપવા જ નથી. એ આત્માદેવ કદી ન પકડ, ત્રણ કાળમાં ન પકડ. આ દેહને કોઈ કે લૂંડો ભૂંડો જૂઠો ખરાબ આવો રખડતો તો કે વાત બરોબર છે. અહંકાર છે એ બધું દોષનું પાત્ર છે. આ જીવભાવનું લક્ષણ છે. ને આત્માદેવ છે એ નિર્દોષ ભૂમિકા છે. એ કોઈ પોકર ન મળે. કેમ કે નિરાળો ને નિરાળો, એ ભાઈ નથી, બાઈ નથી, દંડ નથી, રાત નથી, જન્મ નથી, મરણ નથી, દોષવાળી કોઈ ચીજ નથી. યોગેશ્વર તપસ, યોગી તપસ, મન ઇન્દ્રિય ક્રમથી રહિત શુદ્ધાત્મા. એમાં જે નાખો સ્વાહા થઈ. આપણા અગ્નિમાં જે નાખો એ બધું બળીને ભસ્મીભૂત થઈ જાય. એમ આત્માદેવ છે એમાં આપેલા ને કોઈ પરિસર હોતી જા તો ભસ્મીભૂત થઈ જાય. કોઈ ન રહે. એ નિર્ભયતા રહે. એ નિર્ભયતા પડેલું છે. એને ગમે તે કરી શકો, ગમે તેવું કહી શકો, અલખું ગમે ભારે કહો તો એને કોઈ થાય નહીં, અલખું કહો તો કોઈ થાય. આત્માદેવી તમે ગુણ ગો તો પ્રસન્નતા ન આવે, અને અવગુણ ગો તો વિરોધ ન થાય. કેમ કે આત્માદેવ એ ઉત્તર છે. એમાં આ બે નથી.
રાગ ને દ્વેષની ભૂમિકા નથી. અને આત્માનું ભાન ન હોય ત્યાં સુધી કોઈ ગુણ ગાય તમારા તો તમે એના પક્ષમાં થઈ જાઓ, અને કોઈ અવગુણ કહે તો તમને એ તરફ દ્વેષ ભાવ થાય. એ મનની ભૂમિકાના ભાવ છે. આત્મા જે છે અહીંયા નથી બે, એ પેલામાં એક પેલામાં. અપમાને ન બદલાય વિપુનું અંગ જો ઇનારે લક્ષણે સાધુ સમજવા. એટલે સાધુ કેને કહેવાય? આત્મા દેહમાં શુદ્ધતાનું ધોરણ શું હોય? આ બાર નિભ્રમણા મટી જઈને જે સહીના હાથી તાક લાગે એ સાધુ કહેવાય. પછી ગમે તેવી હોય કેવું હોય તો આપત્તિ આવવાની હોય તો એના પેલો ધર્મ ખડો થઈ જાય, એ ધર્મ કહેવાય. તમને કોઈ પ્રકારની આપત્તિ આવવાની હોય તો એ વખત આત્માની શુદ્ધતા તૈયાર થઈ જાય. બસ તમે પણ ટકી રહ્યો, પણ વધુ ન બારે તમને જોખમ આવવા ન દે, ડગવા ન દે. પેલા પેલાના પેલું આવી જાય. આપત્તિકારી ધર્મ આવીની સાબિત થાય. દેવકી જય. સદગુરુદેવજી જે બોલાવીએ એ પ્રાર્થના છે. એની પ્રાર્થના છે આ બધા જેટલા જીવાત્મા એ છે એ બધાનો ગુરુ સ્વરૂપ પરમાત્મા બધામાં વિરાજમાન આ એવો ભાવ આપણા હૃદયમાં નાખી જાય એ ગુરુની પ્રાર્થના કહેવાય. હૃદયમાં એ ભાવ હોય અને પ્રસંગે પ્રાર્થના કરો તો હરખી ભૂમિ થઈ જાય. આ બધામાં આ બધા દેખાય ના લાગતો આ બધામાં એક જ ભગવાન રૂપ અંતર્જામી ઘટઘટમાં સચ્ચિદાનંદ પરમાત્મા વિરાજમાન છે. આવો એકાગ્ર ભાવ થાય. હવે આવા ભાવ ઉપર જાય છે એમાં કઈ રીતે તારા માટે શું કરવું જોઈએ ભાગી, તારા માટે શું કરવું? ડોગરે ડોળ કૂદ્યા, પોદો કૂદીને મચ્છી મજબૂત કર્યું, ન ખાતું ન ખાવા દીધું, આ બધું પ્રમાણ આવ્યું છે. આપણે એવું કરીએ આપણે ઢક કર્યું છે. પણ તમારા દેશ જીવનમાં શાશ્વત પદાર્થ સચ્ચિદાનંદ આત્મા દેવ છે એના માટે પણ કર્યું નથી. આ બધું શરીરના માટે કર્યું છે. જે પણ કર્યું હોય કોઈ કર્યું એ શરીરના માટે કર્યું છે. બાકી તમારું જે ચિંતન ગર્ભવતી નિર્વિકલ્પ સચ્ચિદાનંદ આત્મા છે એ આત્માના પરમાત્મામાં જવું એ પોતાના માટે કર્યું કહેવાય. આ હું જે ચેતન આત્મા છે ગર્ભવતી સહજાનંદી શુદ્ધ સ્વરૂપી હરિનાથ આત્મા છે. આવો આત્મા સમજી અને એને પરમાત્મા ગૌ પાડ્યું અને એ આત્મા પરમાત્માની એકતા કરી. આપણામાં છે એવું બધામાં પૂરી બોલે બધા બોલે. આપણામાં જેવો ચેતન આત્મા પાસે એવું બધામાં ઘટમાં ગાયમાં બેમાં કૂતરામાં મનયામાં ગીતમાં પતંગમાં લાવણમાં કીર્તનમાં કબૂતરમાં ઝાડમાં પશુમાં પંખીમાં બધામાં ગાયમાં ઘોડામાં ગધાડામાં નિહાત જાત પૂરું કરવા માટે મહાપુરુષની પ્રમાણ એટલો બધો આવ્યો છે. આ યોગ ચિત્ર છે એમાં વૈશિષ્ટ્ય તો બના પર બનાવ્યું છે. ધારો કૂતરા, ગાય, સંદાન, બ્રાહ્મણ આ પ્રમાણ આવ્યું છે. આ ચાર હવે દંડવત કરીને પ્રણામ કરવા મોક્ષના વિલાસી ગધાડું, ગાય, કૂતરા અને બ્રાહ્મણ આ ચારો સંપૂર્ણ પરમાત્મા જે બ્રાહ્મણમાં છે, ગાયમાં છે, સંદાળમાં છે, કૂતરામાં છે, ગધાડામાં છે, એ બધામાં કીર્તન સચ્ચિદાનંદ ગર્ભવતી આત્મા છે. આવો ભાવ કરે એને શું થાય? દેહાત્મા ભાવ ભરી કરે. આ બધા જે શિક્ષણ મેળવી છે એ જે આત્માઓ નિર્મળતા દાસો ભાવ આવી ગયો મટી જાય એ પરમાત્મા બધો કરીશું તો બીજી માતાના અવસરમાં જવાનો મારે કેનો બંધ થાય? આત્મા ભગવાન છે એ દાસો ભાવ થઈ જાય એના ફરી બીજી માતાના પેટે કલ્યાણમાં જવું પડે. અને એ ભક્તિ આવી એ ભક્તિ સજાગવાની
અને એ ના આ ઉધર આ બધું શરીર માટે હું કુછ કરું છું, પણ મારે જે ચેતન છે અંબરદેવ એને પરભાવથી નિવૃત્ત કરી છૂટો કરીને આત્મામાં શાંતિ પામી પરમાત્મામાં વિલીન સ્વરૂપનું જે મારું અંતરાત્મા સ્વરૂપમાં હમાઈ જવું એ કોણ પ્રચાર કરી સાથે બધું હજી આપણો તો ઘટકેવાળીએ છે. આમ અનુલોક કે તું પણ આ કોણ તો ફેરે કરીશું રોમજી બાબતે નાતુબા હતો પ્રભાવ જેવું કર્યું. જો 8 વર્ષના હતા લઘુરાજ પર બી કર્યું, સુભાષભાઈ કર્યું, જુઠાભાઈ કર્યું, અંબાલાલ કર્યું, નાતુબા પર ભગવાનના ભૂત પહોંચી રોમજી બાપાને ભૂત પહોંચી નાતુબા પાર કર્યું. એમાં સ્વરૂપ પણ હમાઈ જાય. બુદ્ધ બાબતા પણ મનાય એ જીવ સમાવાળો એની આ પરખડ પડે નથી, પણ જે થાય થવા દો. સમાવાળા એટલા મરતું હોય મરવા દો, પણ વિકલ્પ ન કરે. કેટલાક ક્ષમાવાળા કુદરવા બોલતા એ ક્ષમાના દૂરથી કુદરવા ઉતરી જાય. બાકી ઘડિયા તેમ થાય પાડે, પણ એટલાક પિતાવાળા હતા એને છેલ્લી સમાધિ બની. આ દેશ ઉતરેલો એના દળા આગળ મળેલા એ વખત કુદરબાબાની નોટ બચાવ અને કુદરબાબા જિલ્લા પણ મારે માટી મરી ગયો પેલા ઘેરાયા અને કુદરબાબાની કુદરબાબ ઘેર ગયા નાથ નો સુધી જાય આપણી ઘરે સુધી જાય તો પરભાવ મુકાઈ જાય. આ શરીર છે, શરીરની રચના છે, એ તો પરધર્મ છે, પર આવ્યું છે. તમારા પાડું પડે ખરું, અજ્ઞાન ભાવમાં ઉકળેલું કુટુંબ ઉપર ખરું, પણ તમારો હંસ રાજા છે કુદરબાબુ જે કરી ગાતા હતા એ કેનું છે અભાગી કેને કર્યું તો ભાગ્ય વગરનું. આત્માને પરભાવથી વચ્ચે વ્યાપક કરી વિકાસ થઈ શાંતિ પામી પરમાત્મામાં ન મેળવ્યું એ અભાગી ગીત કહેવાય. અને એ જાણે આપણા માટે કર્યું છે કહેવાય. આપણો આત્મા અસંગ નિર્મળ વિતરાગ સચિતાનંદ એના કોઈ નથી, કદી નથી, પેલા નથી, અત્યારે નથી, પછી નથી. આ તમે જ્ઞાન થવું થાય પણ બોધ ભી અને જો વિવેક આવે જેમાં આટલું તો ખ્યાલ આવે પેલા ચૂકચાણ હોય. આજે જાણ કર્યું હતું પેલા તો જ નહીં, અત્યારે દેખાય છે કાલ મટી જવાનો છે. ત્યાં જોઈ રીતે સભા થઈ નથી. લૌકિક વાત તો મોહના હિસાબો આપણે જોઈએ એટલે આપણે અમારું નથી, તમારું નથી. આ લોકની વાતો છે. પણ જો તમે લોકની વાતોથી શાંત થઈ અને જે મહાપુરુષો બોલશે આત્માદેવ તમે ભય હોય ન હો એ તો નયન નથી હરિનયન માતાઓને તો પુરુષો ને જે પેઢી પર જન્મ થયો તમારે બાળકો આવ્યા છો એ તો પેલા પણ નતો તમે સમજ કરો છો આવ્યા પાછો એના પહેલા કરું જો કદી એ જતો રહે તારા શું છે આ સપનું છે આ સંસાર છે એમાં લોક પેલા આપણે લગ્ન જ કર્યું નથી. જેમ તો માતાના અવસર જન્મ્યા બાળક હું આવવા કરતા હતા, પછી લગ્ન કર્યું, પછી સંસાર મળ્યો. સંસાર પછી જન્મ તમે તારા પેલા પેણાને કાઢે હાથે લીધા તમારે જોવો જોઈજો પેણા ને તારો વાંધો તમે જો દોરી શકવા જઈ છે હંસ રાજા છે ને દોરી શકે આ ખ્યાલ કરવા જેવું. આપણે બધા કહીએ કે મનથી માની રાખે તો હું આમ સુધી મારા આમ કરો પણ કોઈને પણ એટલે પૂર્વક્રમ લે કેવું કે આપણે ન રાખવો હોય કેવું આપણે ઘેર રાખવો કેટલા વર્ષ પણ રહે પણ એ કેવું છે પછી તમારી અંદર ન પડે કે નથી એવું તમે ક્યાં નથી રાખો આપણે એવું છે મફત ચાલશે મુદત ચાલશે મુદત હેડા જવાના આ જમીન ઘર ને કટમ ને ગોમ આ બધું બને છે એ તો બહુ દેખાય બીજું જે બહુ વિકલ્પથી સમજતા સંસાર
અંતર્મુખ અવૃત્તો વિલોકતો એવા આપણી જે ભક્તિ છે એ આત્મા દેવ સન્મુખ નથી થઈ પર પદાર્થને મોડી લીધો. આ બાયો દ્રષ્ટિ આપણે જોઈએ છે આ સંસાર એટલે આપણને આ દેખાય છે. નકર અત્યારે ન દેખાય સુખું સવાય જણાય તો કોઈ હોય ને શેરું હોય આપણે કે પેલા તમારો અનુભવ છે પેલા નતું પછી રાખ્યું એ તો પગાર લે છે ને આપણે તો શું પગાર આપણે કેટલો પગાર થતો જયારે એમ છોડો આપણે શું પગાર છે જયારે કેટલો પગાર છોડો ભાઈ આ વાત ધર્મ દૈવીરો થવાનું કેવાય એમ બોલવાનું આ શું કેવાય કેવી રીતનું વાત શકાય અને જો કર્મ બોધો એ કર્મ જીવ લે દીધા. જો તમે ઉસી પ્રકારનું બોધો તો પુલ ખરીદીને જો નેસી પ્રકારનું બોધો તો સરકારી કેટલું જો તારે સાત નંદ મારા હું સાત તો હોય સુંદર વાળું છે. જો મારું તમને દાખલું કે આ તમારો મંડપ ને આ તમારું ગોમ ના આ બધું સાથે જો પેલા દિશાવણ અને હું કાલે આવ્યો કાલે જવાનો કેટલો છે કેટલો ટાઈમ છે મટી ગયું ભાઈ હાલ આ વર્ષ ગાડી કરતું છે પણ હોય બેહી અને જે તમારા ગામમાં આહાર પાણીની જરૂર છે પણ ગામમાં હોય મારું મન વસન ને કર્મનો ઉપયોગ કરવો એ રીતનું કર્મ બંધન થઈ જવાય. જો આત્મા મળ્યું મારી પોતા આત્મામાં રાખ્યું તો શું માફી બન્યો કર્મ લાગુ ન પડે. મારા લેવાયા છે દેવાયા કરતી હું આત્મા વર્મનતા કરું તમારું આત્મા દેખું મારા આત્મા દેખું તો જો હું 2 ટનની મારી 3 ટનની સમાધિ લખાડું છતાં ને આત્મા દેવ સિવાય બીજો વિકલ્પ કરે ને તમારા બધામાં આ બધું સાધન છે એ નાના આત્મા તો કોઈ હોય જ નહીં. દેહ નાના આત્માને ન હોય તો આ બધા સાધન નાના આત્માને હોય તો જો તમારા મનથી ઇન્દ્રપૂર્ણ ગોઠવો હોય તમારા મનથી તમે ભાવ કરેલા હોય એ તો તમારા પૂરનું કારણ છે. તમે પૂજાનું સોલ્લાને હાલ લઈને આવો છો એ તો મને નથી કરતા તમે મને કરો છો એ તો પૂર તમે કરો છો તમારા આત્મા માટે તૈયારી થાય છે. જે તમે બીજા ઉપર સુખનું સાધન કરો છો એ બીજાનું સુખ તો અત્યારે આગળ દેખાય છે પછી કોઈ નથી પણ તમારા આત્મા માટે તો આવી સમજણ રાખી અને જેમ ઉભો આવ્યો અને નંદમારે કોઈ નથી એ તમે જો જે ઘેર અવતર્યા દીકરીઓ જો પહેરાવી જો ભેળવા થોડું મળ્યો તો તમારે શું થયું કે દાદા આના તો બાપને કે ન રહ્યા તો હારી મારા વાળા ખરા એમ આથી કોણ આવે તમે જે કટકમાં રહી અને જે કર્મ દો તમારા હાથી આવે પછી તમે આત્મા નામથી સ્વભાવ ન બગાડો બધામાં વર્તી આલે પ્રયોગ ન કરો ખોટો ન કરો ના આત્મામાં રમતા કરો તો તમને મારા પરમાત્મા ત્યાગ તમારો ખરો ત્યાગ તમારો છતાં કોઈ ને કઈ જુઓ તો એમ થાય જીવના ઉપર લાયો ને લઈ જવાનું કોઈ ને પણ પોતાની કોઈ નથી આવ્યો તો હવે કોઈ નથી સેવા કરવાની છે કર્મથી છૂટવાનું છે પૂર્વનું ઉપાધિ કરેલું કર્મ છે એ શીખવવાનું છે. પુત્ર પરિવાર હોય એ તમે જોઈ લો તો એવું છે એ તો ન હોય અને દાખલ થયું હોય પણ હું કરવાથી છે તો પૂર્વનું ઋણ શીખવાયું મોય હંસ છે કીર્તન આત્મા છે પેલા બીજા ઠેકાણા હોય પછી આપણે પહાડો અને આપણે એમ કેતો અને કેતો એ રહીને આપણે જતા રહીએ તો કોઈ આમાં દોરી પર જઈ ન હોય હું બાળવા લખાય છે કાકાના મારફતી હોય લખાય તું બાળા મારફતી હોય હું બહાર ચોય હોય જો ખૂટી જ હોય તો તું બહારને પણ ખરું તારો લાને પણ હગાઈ ખરી તારા દેહ છે એ તો ચીકરા જેવું છે ઉકેલા વાળા જેવું છે. શરીરના સંબંધો જે આપણા મનને જે દેખાય છે પાળવું પડે ખરું વ્યવહાર કર્મ પરધર્મ પાળવું પડે ખરું પણ પરમાર્થ દ્રષ્ટિએ વ્યવહાર સમજી અને વ્યવહાર કર્મ પાડે એ ખુશ 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 આનંદ આનંદ ભોગવી પરમાત્માના લોક મળે. પરમાર્થ વ્યવહાર સમજી અને વ્યવહાર પાડે એ આત્મા મુક્ત દશામાં રહે
હોય પણ કોઈ ન હોય જો તમારા ગામમાં હું છું પણ મોય મુક્ત છું મારે હું કાલ બપોરે તમારા હુનાપુર જોડો હોય ને ઇન્દ્રપુર જોડો હોય પણ કાલે બપોરે મારે તો ખરું કારણ તમારો જે અંશ આવ્યા છે એ સંસારોથી કુટુંબ ને કે મહેમાન આવેલો છે પ્રતિજ્ઞા પૂરો કાઢી રાખું છું વધારે ભક્તિ ન રાખો તો તમારો જે અંશ રાજા છે એ આ ટીકું માર્ગમાં નાખી દે અને ઉડી જવાનો છે કિનારો કોઈ નથી એ વાત તો બધા અંશ છો શરીર તમારે નારું છે શરીરના ધર્મો જે ખાતામાં હોય એ ખાતામાં શરીર રોપાડો પણ તમે આત્મા મળે તમારો આત્મા જે નિરંજન એ તો આપણે પ્રસિદ્ધિમાં નથી આવ્યો ન તો આત્મા જે એ હોય ગણકાળમાં ન હોય આજે ન હોય તે લાયક તો પસરે નથી જેમ કે શુદ્ધ છે સૂર્ય જેવો દેશ છે જ્ઞાન થાય એ તો આત્મા ને થાય આત્માનું જ્ઞાન શરીર ને જ્ઞાન ન થાય શરીર તો ભાજપ છે ઉકેલા લાગે એ નહીં નિગણવાની શક્તિ નથી પરમાત્મા ગણવાની શક્તિ નથી આ થોપ લાશે એ થોપ લાવી અને ન ઓળખે ના આટલા પગ હતા છે અને ઓળખી આ થોપલા ઓળખે કોઈ ના ઓળખે કારણ આ શરીર છે એ થોપ લાગ્યું છે ટૂંકું લાકડું તારા ઓળખવા વાળો મોય જે ચેતન બેઠો છે વિચારે આ થા યા થા કરતા થા કહેતા થા શિવા નતા અને આ બધા આવ્યા હોય એ ગમે થાય પણ હંસ સિવાય દ્રષ્ટિ કરાવી મોય બધા હંસ છે ફલાના ગોમદાન ફલાના એ તો ગોમ કહેવાય હોય તો ગોમાં નથી કરે નથી પાછળ વ્યક્તિ પરમાત્માની આ ભૂમિકા છે અમેરિકા જો આ સૂર્યપ્રકાશ છે પવન આવવા આવે છે પાણી આ રહીએ છે વ્યક્તિ માતા આ રહીએ છે પંચબુદ્ધા દેહ આ છે સાહેબ ઇંગ્લેન્ડ સાહેબ ઇંગ્લેન્ડ જતા તો બધા મનની પેલો મન દેખાડ્યું શું કહેવાય હા વિડીયો 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 દેખાડ્યો કા મોદી દુનિયા ઘર આવો ના કરે પંચભૂતના દેશ મોય આત્મા લુગ હોયા છે બનાવો કબાવ લટાડેલો બાવો જો આવો આ આપણા બાવો જ હોય છે તો એ તો આપણા શું ભાગવા લાગે છે નકા ગવાળ જોઈને હળવો હે કેર બધો કે ના આ ભાઈઓ નકા બળવર ગાયેલો જોઈને હળવો હે પેલા મુંબઈ કે મારા પોતાની પેલા યોગ કરી અને જો ગાર્ડન છે કે મુંબઈ જો પેલા પાટી જાય છે આવેલો આ બધો ફોરેન નો આવેલો અને અમેરિકા નો આવેલો અમેરિકન પેલો આટલા રૂપિયા અને આટલા બીજું કોઈ નહીં આવન જોઈ પાછળ પાછળ આવ્યું કોમ લક્ષ્મીભાઈ ને હાથી બનેલા પોટાલી અમારા વગર પૈસે પોટાલી લઈ લઈને નવા જેવું લાગેલું તો આમ ને આ ગભાવે જેવો ભૂરો જેવો ગાડો જેવો દેખાડે હપડ હપડ કાઢે આવીને આપણે તો ભાવ માંગીએ છીએ ના જે 1 લાખ માણસ હોય એમાં એક ફાયદા વાળો હોય તો કાકો જણાયા ફોટો વગેરે જલ્દી ગયેલો અને જો હોય તો ભાવ માંગીએ છીએ પણ કોઈ ન હોય પીલામાં કોઈ ન હોય ઓમાં કોઈ ન હોય એ રીતે પણ એનો બોધ નથી કરો એ જે ખાતામાં જેવું આમ 100 રૂપિયા થતો છે મુસલમાનોના જેવું શું કહેવાય છે આને આવશે ભાઈઓ છોકરીઓ ત્યારે નથી કરો શેરીઓ નાખી દો એને હું થતું આ ભાઈ તો ગોળો થોડો ઓછો છે શું હોય ગોળો ઓછો છે એનાથી આનંદ થવાનો ઘનન થવાનું સંસ્કાર વધવાનું છે બેકારી વધવાની નાસ્તિકતા વધવાની શું અને બાલ રાખે રખવાડતા તો રાખે તો કુટુંબ કુટલા રાખે તેવું રાખે હોય આટલા હોય ચોટલા ભરેલા એ હોય કોઈ નહીં ચોખા હોય
રેસ્ટોરન્ટ કરાવે છે ને કે તો મોટા રેસ્ટોરન્ટ તો કાપો લાવે હે ને પાછા દર્પણમાં લઈને જો બોલો રાવણ ના આ તો રહ્યા તારે દુકાન હોય તો રોજો અમને 5 રૂપિયા 5 રૂપિયા આ મોય કોઈ નથી મોય જો તો ઉપર ઉતર અગ્નિની ધોટ પડી જાય દેહાત્મના ભાવ આપણનો રૂકી મેળ છે પણ તમે બધા હંસ છો ને આત્માઓ છો એ બધા પરમાત્માના છો આ નાવ તમને મળ્યો ડૂબવા વાળો નાવ તો ભલે મળ્યો પણ એ નાવ સદુપયોગ કરો સદભાવના રાખો મહેમાન થઈને રહો નાવનું જે ખાતામાં ભાઈ હો કે ભાઈ હો દીકરા હો કે બાપા હો વર્તમાન વ્યવહારમાં જેમ સુખતું હોય તેમ જીવન જીવો પણ આત્મા ન ભૂલો તમારું મન આત્મા નિરંજન હીરો છે જે ચિત્રાઈ ન જાય એ ખટાઈ ન જાય આટલી વાત તમે ધ્યાન રાખો आत्मा बालक्यो पुत्रो अग्रह है, कोई अभ्यागता है, कोई ढोर है, कोई पशु पंछी है, कलाद में हापनक है, कोई हिंसक प्राणी है, कोई जो तुम्हारा आत्मा दवा है तो अरेरा क्या है जैसी है और आत्मा हो जो नाग पर समझ नागरिक नागरिक पूजा केम बताई है परमाण आयु है हंस राजा प्रगट कीर्तन निरंजन आत्मा ब्रह्म है जो स्वयं जो की आत्मा से એની પૂજા કરી શકાય અને એમાં તમે ચિંતાનો ભાવ ન પાડો પૂર્વ આપણું કર્મ કરી હોય આજે કોઈ નાગ કરે છે એ તો કોઈ કારણ હોય છે હાથ કહેતા તો તમે કોઈ કેળા સાહેબ ભેદભાવની દ્રષ્ટિ જુઓ છો જગતમાં બીજા કોઈ જીવ હોય એના પર ભેદભાવની દ્રષ્ટિ જોયા એ સારું નથી તમારે શું બગાડી શકે છે આ તમારું ઉપયોગી થાય ખવડાવે પાણી પાય બોલાવે બેહાડે આ બધી વસ્તુ છે તમારે શું બગાડી છે કઈ બગાડી છે એક એવો સંત પડી ગયો પણ તમે બધા નિર્મળ છો હંપીલા છો જો હોય ક્ષમાવાળા છો થોડા હમતા તો છો કોઈ સંસાર છે એમાં કોઈ એવું કારણ બને કોઈ આપણને અપમાન કરે કાઠું બોલે કાળા ગોળા કે જો બાપજીની આ ગાથાથી યાદ કરજો કાળા ગોળા કોઈ કહે ગુણહીના ગુણવાન સૌને સરખા માનવા એક પ્રભુ સમાન તો મનનું સમાધાન થઈ જાય જો તમારામાં ક્ષમા આવે ગાળ સહન કરવાની શક્તિ આવે તો ભગવાન થઈ જાઓ જે ગાળ ખાતા આવે એ મને કદાચ બીજો ખોરાક ઓછો જોયો પડે એને ખૂબ શાંતિ આવે ગાળ ખાઈ જતા આવે ગાળ જો ખાઈ જાય મેથી લાગે ખરેખર ઓછો આ જીવ ખરેખર ગોળો જ છે ગોળ વગરનો જ છે આવો વૃત્તો જ છે ભગવાન ને અને આ બે બનાવતા ફરજ બીજો ગોળો હોય મૂર્ખાઈ કેવું હોય એમ જો હવડું લેતા આવે રામજી બાપુ થાય ગાળો ખાતા અમારે ભાઈ છે હાલ અને તો ગાળો દી અને ગાય ની તો રાજી ગાળો દી તો બધું ભારે તે હો ભાઈ પંછી ગાળો દેવી હોય દે પછી કે હા જવું કર દિવાળી શીખર બોલું ગાળો તો આની આવે કા એ અને ગાળો જુદી હે જોવાનું કોઈ થતું નથી અસર થતી જ નથી ઠીક હે હા તો આ દેવી શીખર થયું હોય તો હું જઉં ને દેવી હોય તો હું બોલું તાર તો એ બધા ક્યાં માણસો આપણે એક નાના જેવી વાતનો સ્વભાવ બગાડીએ માતાઓમાં ક્ષમાવાળો હવે આપણો આત્મા દેવ વારો આવ્યો છે આ વખત તો આ ગપાસી હોય તો દૂષિતું હોય તો ક્ષમતા કરો મન મોટું રાખો મય વેરાગ આવે કોઈ એવી આપત્યા મય વેરાગ આવે કે હે ભગવાન આ તારા સમક્ષ ની હું કર્મ પડતું કે અત્યારે આટલું ખમી ખાંડ બહુ ગુરુ પડે કોઈ લેવાનું દેવાનું કોઈ કારણ હંસ દૂધવાનું અને આ મારા કોઈ ગભાનું કારણ તો ઉત્તામ વિચારો જાગૃતિમાં આવું કશાય ન કરો
કશાર થાય તો ના જેવી વસ્તુ જાય. સાત ગુનાઓ તું ડુક્રમ કશાર ગમે એ થાય ક્ષમા રાખો, હસમુખ રાખો, સંતોષ રાખો, હંપ રાખો. જો તમારી આત્માની જાગૃતિ રાખવી હોય તો રાગ દ્વેષ વગરના રહો તો આત્માની જાગૃતિ કરવા. અત્યારે મારે કોઈ બીજા છે એ લોકોના પૈસા કરે છે કાહેના જાડા થાય પણ ગાળો જ હોય છે. એ અનાજો શું હોય છે? ગાળો જેટલી બી એટલી હોય. ગાળો જેટલી આવે કે 50 હોય બની 50,000 એ ખાઈ જવાની, બોલવાનું ને. ગાળો જેટલી આવે એટલી ખાવાની. તેનું પોળ પોળ લઈ શકતું જાય તો બીજામાં અદેખા છે કે એ અને જોઈને કે જે આવો નથી પોણી પાડે તું જીતાય છે આ શરીર એને ભૂલે છે પણ કે જોણે જેટલી તમારો ક્ષમાનો ગુણ આવે એટલું તમારું જીવન મોટું થવાનું, દરિયાવથી થવાનું, સમુદ્ર જેવું મન થવાનું, મત ધીરજ આપવાની, તમારા આત્મા જે છે પ્રગટ થવાની. જો અહંકાર હતા જે આત્મા પ્રગટ નહીં થાય, સંમાન શક્તિ નહીં આવે તારું. જો તમે આત્મામાં આવ્યો તો રામજી બાપુ ગાતા કહેતા ધરતી જેવી સમુદ્ર આશા સંતો અનકીએ એ મેરું જેવા જેના દડા બંધાવો. આશા સંત નો પ્રમાણ સુધી જો કોઈ ટપ્પી જો ઉતરાયું હોય કમાવા દેજવા મળતી પુણ્ય શક્તિથી રોગ સતાવતો હોય એને નિર્મૂળ કરો. વિષયો ખાઈ ખાઈને જો વધુ થાય છે એ ન થવાય. વિષયોનો હાલ લો, શરીરના ભાવ પૂરતો હાલ લેવો પડે. દૂધમાં પકા દૂધ ખો, રોટલીમાં પકા તો રોટલો ખો, પણ શરીરને તંદુરસ્ત રહી અને વર્તી હારી રહે એ કામ કરો. પણ શરીરના હાથમાં એક માટે છે, વિષય ભોગ માટે નથી. આત્માના પરમાત્મામાં જવાનું આ શરીર સાધન છે. એટલે શરીરને જાળવો. પણ ખાઈ આમાં અત્યારે બધા કાલે મને કોણ કે છું કે ભાઈ કાલેમાં જે લાડવા ખવડાવે છે કોનું ખવડાવે? પ્રહાર ખવડાવે અને મોહનથાળ ખવડાવ્યો. બધું વર્ષ બધા ઘટું જાણે કે મન તો કોઈ ખબર ને પણ આ બધા હું જાણે કે ખવડાવી અને આમ કર્યું પણ ખાવામાં ખવાય તું થોડા ઉનાળો થોડા ખારો મળે તો તાપડી ના ગાળો ખાવો પાણી પીવાનો માગ રાખો. અમારે વાંધુદાર વાક્ય છે કોઈ હંતાડેલું નથી ને તમારે કોઈ માથું લાગે તો વધુ નથી. ખાવાનું ભાડીને ખાઈ દો એકદમ તો પછી ભક્તિ નું શરીર કહેવાય. જો તમારા પૂરથી તમને મળે છે ઘટ મળે આ વિશ્વ કરેલું છે તમારા માટે એટલું ભરપૂર કરેલા છે વધારે તો પણ તમારે ખાવાનું છે કે તમારી ભક્તિ હારી રહે, તમારા ભાવ જળવો, તમારી ભક્તિ હારી થાય એ ના હારું વર્તમાન જીવન જીવો એવું ખ્યાલ રાખો. તમે ગમે તો ઘેર રહેવો તો એ ઊંઘમાં રૂકીને ખોલશો પણ ઊંઘમાં રૂકીને ખાય એ મોત થાય. એ આહાર હેડો કરે છે, મોતનો આહાર કરે. ન કઈ વસ્તુ કેવી છે, શું કેવું છે? વસ્તુ કોણ છે? ભગવાન છે. તારે કોઈ જીવ દૂધ હોય એ બધું ખરું છે પણ કેવું છે તો પરમાત્માનું છે. તું છે તો ઘટી છે. તારા અમારા પછી કોઈ હોય અને ઘણા ભાઈઓ આવે ઘેર જોયેલ કે આશ્રમ બરોબર અમારે ઘેર આવી જાય છે પણ તમારું ઘર વાર છે. તમારું ઘર શું છે? ભાઈ છે ભાઈઓ ભાઈ બધા આ તો ભારે ઘેર પાણી કરીએ છીએ, ભારે ઘેર પાણી કરીએ છીએ. વસ્તુ ભગવાને દીધી હોય એનો સદુપયોગ કરો. જૈનોને હોય છે પાણીઓ ધારનો દૂધ ના વાવા પાણીઓ ધારનો દૂધ બેકારમાં પાણીનો દૂધ વધારે ખાવામાં વધારે ખા કરીને મરી જવું બેકાર થવું પ્રમાદ આવે. પ્રમાદિત થઈને ભગવાન ભૂલી ગયા જોર જેવું જીવન થાય
એવું ખાવું ને ખાઓ જીબ્બા ખો ખાવા નથી જીવો જીબ્બા ખો એવો ભાવ રાખશો તો તમારા આ તપ છે એવું કહેવાય વર્તમાનમાં આત્માનો લક્ષ્ય રાખી તમારી વચ્ચે જાઓ હોય તપ કહેવાય મારી ઈચ્છાઓને વાસનાઓ નથી તમારા પૂરી બધું મળવાનું છે હિંમત મદદ તો મદદ ખોટા તૈયાર છે જે વખત જે જોઈશે એ બધું પૂરા પરમાત્મા બંધાયેલા છે જો તમે ભગવાનના વચન પ્રમાણે જીવન જીવો તો ભગવાન તમારા દશા કરવાના પણ તમે ભગવાનની ઈચ્છા રાખો બીજી કોઈ ઈચ્છા નથી ભૌતિકમાં જે જોઈશે એ બધું મળવાનું છે એ રાખીને સંતોષ રાખો વાસના કરો તો એ કરો કે મારો આત્મા સાચી પરમાત્મામાં લીન થાય આ કુદરતનો કથા કે તારા માટે તું શું કરી લેવા ભાગ્યું તે બધું ભેગું કરવાનું હોય કર્મ લેખન દેજો વર્તમાનમાં પુરુષો કે માતાઓ કર્મથી નિવૃત્તિ થાય કર્મથી છૂટાય ને પરમાત્માને અર્પણ થાય પરમાત્માનું છે એ પરમાત્માને અર્પણ થાય એવો શુદ્ધ ભાવ રાખો એમાં ઝઘડો કરી ન કરવું ક્ષમતાનો ભાવ રાખી અને કોઈ કરવું પડે ચતુર છે કબૂતરું છે કૂતરું છે કોઈ નિરાધાર હોય કોઈ મોની હોય કોઈ આજુબાજુ હોય કોઈ એવું જણાય મન હસમુખ રાખો પ્રસન્ન રાખો ભગવાનને યાદ રાખો પછી જે ક્રિયા કહો એ ક્રિયા મોટા ભાગે લઈ જાઓ તમે દીકરા કોઈની વાતો સાંભળ્યો અને હાર પમી જાઓ પણ વર્તમાનમાં તમે જો અટક્યા છો તો જોઈ જુઓ તો દોરી પર જરીક નથી સક્રિયાના રીતિ વાળો અનાશક કરો જય ભગવાનને રાખો આપણે બધા છીએ પરમાત્માના હંસ તરીકે ભાઈ તરીકે નથી હંસ તરીકે છે આત્માઓ છે આવો શુદ્ધ ભાવનું થોડું ગુમાન રાખો તો એવું રાખો તમે કેના છીએ પરમાત્માના કોણ છીએ હંસ છીએ દવા છે કમલોકમાં દવા આ બધું તમે નાઈ નાખવાનું અને ચૂકી જવાનું આવો જો મોય જાગૃતિ આવી જાય તમે જો જો તો તમે ખોપ રહે સદગુરુ તમને ચિત્તો બી આપણા બાકી છે પર ભૂગોઈએ છે જે વાતો કરી એ વર્તમાનમાં આપણા આત્માઓ છે આપણા પરમાત્માના છે એ સમજણ રાખી આત્માના ઉપયોગમાં રાખવાની વાતો કરી પણ આ વાતો આત્માનો ઉપયોગ શાને કરે આવી સ્થિરતા આવે આવી ધીરજ આવે આવી મજબૂતી આવે આપણા આત્માઓ છે આ બધા આત્માઓ છે આ બધું પરમાત્માનું છે એવો ભાવ શુદ્ધ થાય તો પછી એ થાય આગળ વિચારો રે જેમ જેમ બોલીએ એ વળી આગળ વધે જાય છે પણ ધર્મ શિવ ધર્મ કહેવાય દેહનો ધર્મ છે પરધર્મ
પણ આપણામાં આત્મા જે છે એ નિજ ધર્મ, આત્માને પરભાવથી મુક્ત થઈ આત્મા ભાવ પર આવી પરમાત્મામાં જવું એ નિજ ધર્મ કહેવાય. તો એ નિજ ધર્મ પર આવવું હોય તો શ્રદ્ધા જોઈએ, વિશ્વાસ જોઈએ. આપણે જે અત્યારે બધી ક્રિયા કરી રહ્યા છીએ એ આત્મશ્રદ્ધા, આત્મા ભાવ અને આત્માનો ઉપયોગ ના બધું પરમાત્માનું છે. હું મારાની વાત દૂર કરીએ ને આ બધું પરમાત્મામાં વિશ્વાસ, પરમાત્મા જે છે આ તો પરમાત્મા નો છે. એમાં હું મારાની ગોઠ જે પડે એના આત્મા સત્તા થાય. એટલે આ આત્મા જે છે એને તો કોઈ નથી, આ તો પૂર્વનું પૂર્વ છે. આજે કોઈ દેખાય છે ઘર છે, ગોળ છે, શરીર છે, ફળ છે, બુદ્ધિ છે, સિદ્ધિ છે, પુત્ર છે, પરિવાર છે, એ તો બધું પૂર્વનું છે. તો અત્યારે વર્તમાનનું તમે કોઈથી કપટ કરો, કોઈથી ઈર્ષ્યા કરો, કોઈથી વેર કરો, કોઈથી મમતા કરો, દહીંપણું કરો, આ વર્તમાનનું કર્મ પૂર્વનું પૂર્વ ભોગવાય છે. પણ આ વર્તમાનનું કર્મ ચાલુ છે. આ વર્તમાનનું ક્રમ છે આપણને આવડનું કારણ છે. પૂર્વ ક્રમ બાધિત નથી, પણ વર્તમાનમાં આત્માનું ભાન નથી. એના અહંકાર થી કરતા ભોગતા રહી અને ઊંડમાં રાખીને આપણે જે કર્મ કરીએ છીએ એ આપણા આત્માના આવડનું કારણ થાય. તો સત્સંગના યુગમાં આવે એને ખ્યાલ શું આવે કે ભાઈ આ પૂર્વનું છે એમાં તો ભગવાનના ફાળે કરીએ એવું નથી. જો કૃપા અવસ્થામાં આવ્યો જન્મ ગુજાર્યો છે, પણ એ વખતનું કર્મ વધેલું હતું એ અત્યારે વર્તમાનમાં સૂક્યું. પણ એમાં એને સૂક્યું આત્મા દેવ પ્રાપ્ત કર્યું, જગત જ્યોતિ, શુદ્ધ સ્વરૂપ, નિર્વિકલ્પ, સહેજાનંદી, શુદ્ધ સ્વરૂપી, અવિનાશી હું આત્મા છું. આવો જે આત્મા પ્રાપ્ત થયો પછી જે પૂર્વક્રમ હતું બાહ્ય ભાવોમાં કરતા દેખાતા પણ મુક્ત હતા. બાહ્ય ગ્રહસ્થાશ્રમ હતો, અંતરમાં સંન્યાસાશ્રમ હતો. સંન્યાસાશ્રમ એટલે આત્મા દેવ શુદ્ધ નિરંજન અવિનાશી અનાહારી, જેમાં બાય પછી સૃષ્ટિ કા સંસાર પછી આવો આત્મા શુદ્ધ સ્વરૂપ ભગવાન પરમાત્મા એના આદિ એકતા હતી. આત્મા પરમાત્મામાં રમણ કરતો એવું જીવન હતું. પછી જે પૂર્વક્રમ હતું એ ક્રમ ખપાયું, નવ ક્રમ ના વધ્યું અને જૂનું ભોગવી લીધું. તો આપણે બધા અત્યારે શું કરીએ છીએ? જૂનું ક્રમ તો ભોગવીએ છીએ પણ પાછું વર્તમાનનું ભાન નથી એટલે નવ ક્રમ બંધાય છે. એ આપણા આત્માના આવરણ થતું જાય છે. ના આપણે બીજા ભોગની તૈયારી કરી. તમે અત્યારે જે મનથી, વસનથી, કર્મથી જે તમે કામ કરો એ પોતાના આત્માનો બીજો ભોગ કરાય છે. આત્મા તો આત્મા જ છે, પણ આત્માના આત્માનું ભાન નથી, એના સ્વભાવમાં નથી, વિભાવમાં છે, અહંમત્વ છે, અહંકાર મુખ્ય પર ધર્મત્વ છે. એટલે કરતા ભોગતા કરવું છે એ કર્મ આપણને બીજા ભોગમાં લઈ જાય છે. સૂક્ષ્મ દેહ કહેવાય. અહંકારે શું કહેવાય? આ સ્થૂળ દેહ તો આ છે, પણ હું કહે છે સૂક્ષ્મ દેહ છે. અહંકાર કહેવાય અને પ્રકૃતિ કહેવાય અને માયા કહેવાય. માયા કેને કહેવાય? અહંકાર ને કહેવાય. પ્રકૃતિ કેને કહેવાય? માયા પ્રકૃતિ કહેવાય. પ્રકૃતિ એ જ અહંકાર છે, અહંકાર એ જ માયાનું પ્રતીક છે. તો આ ભાવ સત્સંગના યુગમાં રહીને જો નિર્મળ થયે બધામાં આત્મા ભાવ આવી જાય, ઠંડા થઈ જાય, શાંતિ આવી જાય. આવા વિતરાગ પરમાત્મા થઈ ગયા એ અનના દેહના દુનિયાના કોઈ નહીં. તો મારા ના બોલ્યા આ તો બધું પર ભર છે, પર ભરા હાલ પર ભરા જવાના, લાયા લઈ જવાના. આ દેહ નું ખોટું હોય શું જવા નાખી દેવાનું છે. દેહના સ્વતંત્રીઓ છે એમાં કોઈ હાથથી આવે એવું નથી. પોતાના ઢગલા થયા હોય તો એ પૂર્ણા કાળથી પ્રાપ્ત થયું હોય. રાવણના લંકો હોનાની હતી પણ મળતી વખતે એ પ્રતિભા નથી મળી. જો દુર્યોધન હતો એ છત્રપતિ હતો, એના હાથ પદમ હતું. ભમણાવે તો બહી નથી જાય, બહી મણાવે ચારી નથી જાય. આવું પદમ હતું તો દુર્યોધન
અઠાવી નથી જો આ શાસ્ત્રોનું પ્રમાણ જો એના હાથે કોઈ બાજુ એના મોહમ્મદ શક્તિની બધા સલાહ હાલતા થા ને વાતો કરતા થા ને દત્ય કરાવતા થા એ બધા એના હાથે બધું હંગાત શંકાળો છો જો બધું નથી રીતે મળ્યું કારણ ગ્રહ રાજા હતા નક્રતા સૈદેવતા માતાકુંતા તો તો એના સંગમાં કોણ હતું પરમાત્મા તો ભગવાન કૃષ્ણ પરમાત્મા વિદુરજી તેના કાકા હતા વિશ્વપિતામાં ગુરુ આ બધા માતા કુંતા આ બધા જાગેલા આત્માઓ હતા તો જો કૃષ્ણ ભગવાનના ભૂત પ્રમાણે જીવન જીવતા હતા કોઈ એનું જીવન પૂર્વકર્મ જીદ રાખી ક્ષમા રાખી સંતોષ રાખી શાંતિ રાખી એવો ગણગાતી ક્રમ આવ્યો પણ એ ક્રમ ખપાયો જેમ ગસુકુમારના ગણગાતી ક્રમ આવ્યો ગુરુ ક્ષેત્રની આવી તો એ ક્રમ ખપાયું એ ક્રમ ખપાવતા અનંતો ક્રમ સ્વરાજનો ક્રમ બની દેવું હતું પણ સત્સંગના યુગમાં રહીને નિર્મળ થયેલો આત્મા એનામાં ક્ષમતા થકી ક્રમ ખપાયું તો જો બીજું ક્રમ ન બાજુ અને ગસુકુમારને કેવું જોયું એમ આપણા બધા છીએ એ આપણને રોંધી બાપે પરમણાવ્યું છે કે કર્મો રહો કીર્તનમાં જો બધા હાથી સમજનાર રહો પણ આ બધામાં ખરખરિયાના રીજેવાળો અનાશક્ત રહો રોંધી બાપુ જીવન જીવ્યા છે એ ખેતરમાં જઈને કેવું જીવન જીવ્યા છે જડાવડો ન ઉડાવવાની સલાહ રખવાડીને આવી બે મણ ધોન પોતાનું આવ્યું એ કેવું રહે તમે કરીએ છીએ આ જીવનની તપાસ કરો જો સંસારમાં રહી અને ધર્મ ખરીદવું હોય ના આત્માદેવની પ્રાપ્તિ કરવી હોય તો જો દુહાઓ નાના છોકરાઓ માતાઓ બધા તપાસ કરો તો આપણે ભૂલી શકે છે એ અનુભવ પ્રાપ્ત થયા અને કેવું ન થયું ના આપણા બાળ કુટુંબ કરીને ન થાય તો એનું કારણ આપણું વર્તમાન સુધી છે વર્તમાન વચ્ચે શું જ્ઞાની રામજી બાપુએ વર્તમાન ફેરવી નાખ્યું નાગજી બાપુ વર્તમાન ફેરવી નાખ્યું જો સેટ થતા જીવન રામની કેલીઓ રામના ખેત સુખી કરીએ બધા પેટ આ ભૂમિ લાગણી કે સબભૂમિ ગોપાલ પ્રભાદેવનો બુદ્ધ સિંધુ સત્સંગ મત આગળ થતી વચ્ચે સદગુરુ લટ સંકીર્તને ભોક્યું કારણ કરી પ્રત્યક્ષ હવે સંકીર્તના આપણે શું કરીએ ખબર આપણો નથી પણ સંકિત એટલે આ જેવું આ વિશ્વ રસોનું જેના આધારે છે આ બધા શરીરોને કોઈ નથી શુદ્ધ ગણાવે એ સંકિત કહેવાય જેમ સૈન દોડવામાં આવે અત્યારે ઉઠવું પાડીએ હું શું મારું સર બીજું સર બીજાનું સર આ ગોમ સર બીજું ગોમ સર સૂર્યસન ચંદ્રસન બધા જુદી પથ્થર વાત પાડીએ કારણ સંકિત થાય શું થાય કે જે આ નોમરૂપ પદાર્થ છે એ મિથ્યા ને નાશવંત છે ગાભો જેવું કુકર જેવું લાકડો જેવું મરતો જેવું અસાર વૈરાગ્યમય વૃત્તિ હોય તો એનો લખો ક્ષણ છે ન તું તું નથી જવાનું છે એવું ક્ષણ બહુ શરીર છે એનો મોહ અને આશક્તિ ન થાય અને આત્મા જે જરડુથી બધામાં ચડકીયું છે શુદ્ધ નિરંજન સ્થાપિત મળી જેવું બધામાં આત્મા રમેલું છે એ ભાવ જાગૃતિમાં રહે એના બધા કશાઓ રાગો કપટ બુદ્ધિ ઈર્ષ્યા વેર લોભ મૌન બળાઈ મમતા આ રીતના સલાહ અને આત્મા 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 બોલો આત્મા હોભળો આત્મા પ્રવેશો આત્મા બોધો આ ચાર વાક્યો છે આત્મા કહેવામાં આવ્યો હોય આત્મા કેવો છે આત્મા હોભળવામાં આવ્યો હોય આત્મા પ્રવેશવામાં આવ્યો હોય આત્મા વિચારવામાં આવ્યો હોય આત્મા ભાવ કરવામાં આવ્યો હોય તો આત્મા પ્રાપ્ત થાય છે બાકી આત્મા ભાવ સિવાયની જે ક્રિયા છે એ ક્રિયાથી આત્મા પ્રાપ્ત થતું નથી તમે અત્યારે આહાર આલો પાણી પો સેવા કરો આ બધું અર્પણ કરો પણ આ બધામાં તમે આત્મા ભાવ મુખ્ય ખ્યાલ રાખો તમે કોણ છો આત્મા છો શરીર સાધન છે નાશવંત છે પણ તમે આત્માઓ છો આ બધા આત્માઓ છો આ બધું પરમાત્માનું છે
આવું શુદ્ધ ભાવ રાખવામાં આવે તો આ ક્રિયા અક્રિયા થઈ જાય. કરુણાબંધમાંની આત્મા સુધી પરમાત્માના લોકમાં જવાનું આવરણ દીધી મન વતન અને કર્મ આ જો આપણામાં આત્મા છે, મામા આત્મા છે ને આપણા પરમ પિતા પરમાત્મા છે. શુદ્ધ ભાવ રાખીને વર્તન કરો તો આત્માનું આવરણ હોય એ આવરણ કરી નિરાવરણ આત્મા થઈ પરમાત્મા હાથી એકાગ્ર આપણો આત્મા પરમાત્મામાં વિલીન થાય. પરમાત્મા આપણે મટી જે વસ્તુનું હમન કોમનું દફતર ગુસ્સે જાય. જે આગળ આપણું આ પ્રબળ થકી સ્વભાવમાં ઠર્યા છે. અહંકાર રાખે તેથી સ્વભાવમાં ન ઠરે. પણ જેટલો આત્મા નિર્મળ થાય, નિરહંકાર થાય, આત્માનો ભાવ જાગૃતિમાં આવે એ આત્મા સ્વભાવમાં ઠરી જાય. છતાં કોઈ નથી તો હું એવું તો કંઈક આત્મા નથી. આત્મા જ છે, ભગવાન જ છે, ચેતન જ છે, નિરંજન જ છે, અલૌકિક જ છે. એવો આત્મા છે. આ ભાવ કરવાથી આ બાહ્ય ભાવોનો તમે ત્યાગ કરવા દો તો ત્યાગ ન થાય. પણ જો બાહ્ય ભાવોથી વૃત્તિ ઉઠાઈ લે અને તમે આત્માના ભાવ પર વૃત્તિ રાખી, આત્માનો ઉપયોગ રાખી આ બધામાં આત્મા જ આગળ કરો. તમારામાં તમે આત્મા છો, આત્મા છે, ના બધામાં પરમાત્મા જ છે. બધાના ધણી આવો શુદ્ધ ભાવ રાખી અને દાસો ભાવ કરીએ તો તમે આ વાત કહો તોય હારી, ભ્ર તોય હારી, વિચારો તોય હારી, ગવેષો તોય હારી, એના ગુણ ગો તોય હારા. ના હો આત્મા છે ભાવ રાખી ક્રિયા કરો તોય હારી. એ ક્રિયા કેવી છે? ક્રિયા ક્રિયા છે ચૂકી જવા. જે પ્રારબ્ધના રોગો છે એમાં તમે ક્રિયા કરતા રહો. નાખતો હોય ના આવી દઈએ તો છૂટા થઈ, કોઈના લેવાના હોય તો લઈ લઈએ તો છૂટા થઈ ગયો. ક્રિયા આ ક્રિયા થઈ જાય. જો આજે હું ખેડમાં આવ્યો છું કાલનો, બરાબર આમાં હું રહ્યું આમાં કાલે બપોર બસ તેઓ બે ઘરે ચા પીવાનો વાત કર્યો 12 વાગ્યા ગણકો વાડો લશ્કર ઉપડ્યું. એ આ જીવન છે એ પૂરું ઓમ થઈ જાય જો તમે આત્મામાં રહી અને જો પૂર્વનું સુપરનું છે શીખવો તો મને આનંદ રહે, મને ક્ષમા રહે, મને સંતોષ રહે, નિર્લુપ્તતા રહે, અહમ મમત્વ વગરનું જીવન રહે, આત્મા ભાવ રહે. આપણામાં આત્માના બધામાં આત્માના બધું પરમાત્માનું છે ભાવ રહે. અને જો તમે મારા વિદા થઈ તો તમે જીતો બીકે દરેક એ નોટમાંથી કહેવાય લેવા દેવા કોઈ નહીં. જેમાં હું અત્યારે બેઠો છું પણ તમારે જે કહેવાનું હોય તમારી જવાબદારી છે, મારે રહેવા કોઈ છે નહીં. આ જે હું બેઠો છું એ તમારો આત્મા જે ચેતનના ભાવ પર આવે પછી આ વિશ્વની જવાબદારી તમારી નથી. પ્રભાદેવ પરમાણુ છે તો હરિયનું ભારે વચાણે જીવ પોતા પર મુખે હરી તૈયાર છે ભગવાન. જો બધા ભક્તોનો જીવ ચરિત્ર જુઓ. અર્જુન ને પોતા પર આવ્યું છે એ વખત ભગવાન કોણ નથી કર્યું. અને પોતા પર મટી જાય તો કૃષ્ણ આગળ થઈ જાય. એમ વિદુરજીના દુર્ભાના અને મનના જે મહાન તત્વો હતા ભગવાનના પહાડેલા છે એને ભૂલ્યા. એ વખત હું આગળ થઈ ગયું એ વખત ભગવાન પાસે થઈ જાય. અને જયારે હું મટી ગયું, હું અર્પણ કરી દીધું, હું નથી તો પરમાત્મા તમે છો એના બધા પરમાત્મા. અને એનું ભગવાન બધા ભરેલું છે. બધા ભક્તોને તમે જીવ જુઓ કે જેને આપ ચોલગી આપદા સંજય ચોલગી જો આપાપણું રહે તારી ખૂબ દુર્દાયી છે. પરંતુ આપાપણું કાળ નિર્મળ થો આત્મા સ્વરૂપ આત્મામાં પરમાત્મા યાદ કરો અને મહેમાનથી વાળો. જે વાહો તો બે દિનના મહેમાન છો. લબી કલ્પના નથી કરો. આપણું જીવન સબ લાગીતું જીવન છે. જે સંબંધો હાથી રાગ દ્વેષ કર્યાઓના વર્તમાનમાં ફસાઈ દો. ક્રિયા નારીઓ જેવા રહો, મહેમાન જેવા રહો, કુટુંબ સુખી દો. સદા જય
રોમ બોણ વાજો હોય તે જોણે ધ્રુવને વાજો પહેલાદીને લાગ્યો, મીરાબાઈને લાગ્યો. આ મીરાબાઈને જે હતું એ રાજમાની કોઈ છૂટી હકે તક્ષીથી છૂટી ગઈ કે મેં વર્તી શકતા રવાયત નહીં. तुझे लाखों मिलकत ने होना महल ने बंगला ने बाड़ियों ने राज ने पाट ने और वर्ती छूटी गई बत्ती जे हाथी થઈ ગઈ. એ દિવ્ય વૈરાગ કહેવાય. આમ ગાવામાં આપણને સામાન્ય લાગે છે. બોધનો બોણ મને વાજો, મારો વેદણો સકળ સડી જો રોમ રોમ પૂજ લાગી. પછી રોમે રોમે ઉઠી વેદના, મારી આંખે ઓસુડાની ધાર. તો એ આપણે તમે મેળવી જુઓ કે આ કોઈને હતું કઈ એના પેલા હંતક ગુણ નથી ને જીતુ ગુણ ના હતું. એ આપણને એમ લાગે કે આ સી રીતે માની વસ્તુ હજી કઈ એ તાલાવી દુરહન ઘણું પાછું આ ગરુડા બાજુને નહીં પૂછેલું આવાજ આ ચીજો રોમલો કોઈના સીટમાં પે હે તો બસ કીધો પછી દુરહન થઈ ગયું એને પાણી ફૂટવાનું. આ ગરુડા બાજુ કહેલું તું ભાઈ તો ચાલે એ રોમલો કોઈના ચિત્તમાં પહેરી જાય અને જો એ વિહરજ ને તો કે પાણી ફૂટવાનું. મુખ બાજુ પાણી ફૂટેલું શું થાય? એ આત્મા જુદો ન રહે, મટી જાય. પતંગી દીવા પર મોહિત થાય એ પતંગિયું એ પેલી સુરતાઓ લાગી જેની બ્રહ્મણાઓ ભાગી પછી કોઈને આવડે છે? સુરતાઓ લાગી જેની બ્રહ્મણાઓ ભાગી સુરતા લાગી સંત પેલા કોઈને આવડે છે? પશાભાઈ બોલો ભજન બોલો ભજન સુરતા બોલા સુરતાઓ લાગી જેની બ્રહ્મણાઓ ભાગે, 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 સુરતા લાગી રે એક સંત પ્રહલાદને, સુરતા લાગી રે એક સંત પ્રહલાદને, તાતનો ત્રાસ જેણે હૃદયે ના દરિયો તેને સુરતાઓ લાગે, તાતનો ત્રાસ જેણે હૃદયે ના દરિયો તેની સુરતાઓ લાગે, સુરતાઓ લાગી જેની બ્રહ્મણાઓ ભાગે, સુરતાઓ લાગી જેની બ્રહ્મણાઓ ભાગે, નટડી ખેલર ચોરે ચોગાનમાં, નટડી ખેલર ચોરે ચોગાનમાં, દૂર વિનારે બીજું અવળ ના બાળે તેને સુરતાઓ લાગે, દૂર વિનારે બીજું અવળ ના બાળે જેની સુરતાઓ લાગે, પતંગાને દીપક સાથે પ્રીતો બંધાણી, પતંગને દીપક સાથે પ્રીતો બંધાણી, તન માના અર્પી જેણે દેહો દમી છે તેને સુરતાઓ લાગે, તન માના
સાથે દેહ બંધાણો મળતો સુધી રે જેની ઈચ્છા નવ ત્યાગી તેને સુરતાઓ લાગે મર જીવા શાંતે રે મન વશ કરી દીધો પેસી સાગરમાં મોતી વેણીને લીધો તેને સુરતાઓ લાગે ભક્તિનો માર્ગ એવો રે કહીએ પ્રીતમના સ્વામી સદા પાસે રે જોરે જેને સુરતાઓ લાગે સુરતાઓ લાગી જેની બ્રહ્મણાઓ ભાગે સુરતાઓ લાગી જેની બ્રહ્મણાઓ ભાગે સદગુરુ આપણને એમ લાગે કે આ વિશુદ્ધતા લાગતું છે પણ ભગવાનને શુદ્ધતા લાગે એના વસ્તુ કશું ગમે નહીં. આમાં આપણને એમ લાગે કે આ તો પગથિયા છે આમ કરે પણ એના આગળ કશું ખટ જ નહીં અને કોઈ હોય સ્વાહા થઈ જાય. આ બધું દેખાય છે એમાં આ બધું નકલી કેમ્પર વાળી છે નાસવંત છે પેલું ગુરુદેવ છે એના હાથથી શુદ્ધતા લાગે ન હોય જુઓ તે શુદ્ધતા લાગે. શુદ્ધતા આત્મામાં હોય અને હોય જુઓ તો બધામાં બહાર ભીતર એક ક્ષમતામાં પછી એ ખમીને હેડે. આ શુદ્ધતા જે લાગે એના પછી દુનિયામાં કોઈ રહે. અને ભક્તિની છેલ્લી અવસ્થા આ છે. આપણે બધાને એમ લાગે કે આપણે બધા કરીએ છીએ બરોબર છે. ભગવાન ઉપર આસક્ત થાય એનો પર ઉપરથી આસક્ત નથી. પેલા તમે ઘણું જાળવી રાખો પણ ભગવાનના હાથથી દૂર બંધો બીજામાં છૂટી પડે. એક મહિનામાં 2-3 વાર ન રહે. ત્યાગીનું નામ કહેવાય. આ જે આપણી ચિત્તવૃત્તિ છે એ બહારના વિષયોનું મૌન અસરના આસક્ત થાય છે આ રાગવર્તી. પણ જે ચિત્તવૃત્તિ છે એ ભગવાનમાં લાગી એવામાં ત્યાગવર છે બધામાં અસંતા વર્ત. આ બધું છે તો બધું ભંગાર છે નાશન અસંગ જે દેવ છે નિરંજન શુદ્ધ. અત્યારે એમ લાગે છે આટલું હું મૂકી દઉં ને આટલું જેણે મારા ચાલે પણ મૂકી દેવાનું સદ નાખતા સદ આ ઘર છે ને હું એમ માનું કે આ મંડપ ના ઘર બધું જેણે મૂકી દઉં જેણે ત્યાગી દીધું એ માનું તો એ બરાબર છે. સદ ને મારું એ જો આ ઘર નથી ને આ મંડપ નથી ને તમે બધા આટલા છો એ સૌ તમારો સંદેશ તો રોવું ને હમણાં ઘરે આટલા બધા અમને મિલી તારે અને આટલો હળો ત્યાગ કરા પણ 100 ને તમે 100 બધા આત્માઓ છો 100 પરમાત્માના છો. હું એક જીવ એક પરમાત્માનો છું. આપણે બધા પરમાત્માના છીએ. આત્મામાં તો સંસ્થા